નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર. અંબાલાલ પટેલની ડરામણી આગાહી. ગુજરાત સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત. આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અવિરત વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન. મોદી સરકારની મોટી જાહેરાત. લોન માફી નિર્ણય. રાશન કાર્ડ ધારકોને મળશે દર મહિને 1000 રૂપિયાની સહાય. રત્ન કલાકારોના બાળકોને સ્કૂલ ફીમાં મળશે 13,500 રૂપિયા. ટોલ ટેક્સમાં 50% સુધીનો ઘટાડો થયો છે. સાથે ખોટી રીતે કપાયેલ ચલણની ફરિયાદ વાહન ચાલકો નોંધાવી શકશે. મધ્યમ વર્ગને મળશે મોટી રાહત. મહિલાઓ માટે ખાસ નવી યોજનાનો થયો છે પ્રારંભ. બસ મુસાફરો માટે આવ્યા છે મહત્વના સમાચાર. પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર, મળશે 4 લાખ રૂપિયા સુધીની લોન. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો કે રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત ખૂબ જ વહેલી થઈ ગઈ છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં આજે પણ વરસાદ વરસ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. 22 થી લઈને 30 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે, જેના કારણે 2 થી લઈને 10 ઇંચ જેટલો વરસાદ ગુજરાતમાં પડશે. નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે. 9 થી લઈને 15 જુલાઈ દરમિયાન પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હાલમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 112%થી વધુ વરસાદ વરસ્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સંભાવના હોવાથી માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. મિત્રો, ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર. ભારત સરકાર દ્વારા દેશના અનેક લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશમાં આજે પણ આવા ઘણા લોકો છે જેઓ દિવસમાં 2 ટાઈમ પણ ખાવાની વ્યવસ્થા કરી શકતા નથી. ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા ગરીબ જરૂરિયાતમંદોને મફત રાશન પૂરું પાડે છે. દેશના કરોડો રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર સામે આવ્યા. સરકારની મફત રાશન યોજનાનો લાભ જે લોકોને મળે છે એના માટે હાલ મિત્રો સરકાર તરફથી રાશન કાર્ડ ધારકો માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાશન કાર્ડ ધારકોને તેમના રાશન કાર્ડ ઉપર અનાજની સાથે 1000 રૂપિયાની આર્થિક સહાય મળવાપાત્ર રહેશે. વર્ષ 2025ની શરૂઆતથી જ તમામ રાશન કાર્ડ ધારકોને સરકારની આ સુવિધાનો લાભ છે મળવા લાગી ચૂક્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. રત્ન કલાકારોના બાળકોને સ્કૂલ ફીમાં મળશે 13,500 રૂપિયાની સહાય. 22મી તારીખ સુધી તમે અરજી કરી શકો છો. ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારોને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના રત્ન કલાકારોના બાળકોને હવે સ્કૂલ ફીસમાં સહાય મળશે. સરકારના નિર્ણય પ્રમાણે બાળકોને મહત્તમ રૂપિયા 13,500ની સહાય મળશે. વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જેને આ યોજનાનો લાભ લેવો હશે તે આગામી 22 જુલાઈ સુધીમાં સ્કૂલમાં અરજી છે કરી શકશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. જાણો કઈ તારીખે આવશે ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000નો 20મો હપ્તો. દેશમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓ દ્વારા જરૂરિયાતમંદ અને ગરીબ વર્ગને લાભ આપવાનું કામ કરવામાં આવે છે. આ ક્રમમાં સરકાર એવા ખેડૂતોને મદદ કરે છે જેઓ આર્થિક રીતે નબળા છે, જેમને ખેતી કરવા માટે નાણાકીય મદદની જરૂર છે. આ માટે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને જ લાભ મળે છે. ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાનો લાભ છે મળવાપાત્ર રહેશે. અને આ સમયગાળા દરમિયાન 2000 રૂપિયાના 3 હપ્તા છે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધી તો ખેડૂતોના ખાતામાં 19 હપ્તા છે એ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હવે દરેકે દરેક ખેડૂત મિત્રો 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. અને મિત્રો આતુરતાનો રાહ છે હવે 18 જુલાઈના રોજ ખતમ થશે. કારણ કે મિત્રો અત્યારે મીડિયા રિપોર્ટ અનુસાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જુલાઈના રોજ 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે. જોકે આવી જાહેરાત હજુ સુધી સત્તાવાર રીતે કરવામાં આવી નથી. વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જુલાઈ 2025ના રોજ બિહારના મોતીહારી જશે, જ્યાં તેઓ શહેરના ગાંધી મેદાનમાં એક જાહેર સભાને સંબોધિત કરશે. આ જાહેર સભામાંથી પીએમ મોદી રાજ્યના લોકોને ઘણી ભેટો આપશે. એવું માનવામાં આવે છે કે આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ડીબીટી દ્વારા કરોડો પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે, પરંતુ હજુ સુધી મિત્રો આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મધ્યમ વર્ગને મળશે મોટી રાહત. સરકારે તૈયારી હાથ ધરી છે. આવકવેરા મુક્તિ પછી સામાન્ય માણસને ખૂબ જ ટૂંક સમયમાં બીજી મોટી રાહત મળી શકે છે. મોંઘવારીના મોરચે મધ્ય વર્ગ અને ઓછી આવક ધરાવતા વર્ગ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સરકાર જીએસટીમાં ઘટાડા સ્વરૂપે રાહત આપવાની તૈયારી કરી રહી છે. અહેવાલ છે કે કેન્દ્ર સરકાર કાં તો 12% જીએસટી સ્લેબને સંપૂર્ણ નાબૂદ કરશે અથવા તો તેને બદલીને 5%માં સ્લેબમાં સમાવિષ્ટ કરશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ટોલ ટેક્સમાં 50% સુધીનો ઘટાડો થયો છે. નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં 50% સુધીનો ઘટાડો છે એ કરવામાં આવ્યો. આ ઘટાડા એવા હાઈવે પર કરાયા છે જ્યાં પુલ, ટર્નલ, ફ્લોઓવર અથવા તો એલિવેટેડ સ્ટેજ બનાવાયા છે. અગાઉના નિયમો હેઠળ નેશનલ હાઈવે પર ખાસ માળખાગત સુવિધાઓ માટે સામાન્ય ટોલ ફી કરતાં 10 ગણી વધુ રકમ વસૂલવામાં આવતી હતી, જેથી માળખાગત સુવિધાઓનો ખર્ચ આવરી શકાય. હવે નવા નિયમો હેઠળ તેમાં 50% ઘટાડો થયો છે, જેના કારણે ઓછો ટોલ ટેક્સ ચૂકવવો પડશે. તો વાહન ચાલકો માટે અગત્યના સમાચાર પણ સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ માટેની ખાસ યોજનાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે જી સફળ યોજના અંતર્ગત જી સફળમાં રિંગ ફેન્સિંગ ડિજિટલ વોલેટ ટ્રાન્સફર સુવિધા શરૂ કરી છે. આ ડિજિટલ સેવાથી લાભાર્થી બહેનોના વ્યક્તિગત ડિજિટલ વોલેટમાં સીધી સહાય જમા થશે. વર્ષના અંત સુધીમાં આ યોજના અંતર્ગત આશરે 28,000 લાભાર્થીઓને સિસ્ટમ દ્વારા લાભ મળશે. 13 તાલુકા અને 2 જિલ્લાઓમાં એવાય કાર્ડ ધરાવતા પરિવારોમાંથી 50,000 બહેનો છે કે જેમને હવે સહાય મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતો માટે નાયબ બાગાયતર નિયામક દ્વારા યાદીમાં જણાવાયા અનુસાર જે ખેડૂતો 1/4/2025થી 31/5/2025ના સમયગાળામાં પોતાના ખેતરમાંથી ઉત્પાદિત ડુંગળીનું વેચાણ એપીએમસીમાં કરેલું હોય તો તેવા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર તરફથી ₹200 પ્રતિ ક્વિન્ટલ સહાય આપવાનું નક્કી થયેલ છે. આ ખેડૂતોને મહત્તમ 2500 કિલો એટલે કે મિત્રો 25,000 કિલો એટલે કે 250 ક્વિન્ટલ ડુંગળીના વેચાણ સુધી એટલે કે મહત્તમ 50,000 સુધીની સહાય મળવા પાત્ર રહેશે. આથી દેવભૂમિ દ્વારકાના જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોને આ યોજના હેઠળ લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ 2.0 હેઠળ 1/7/2025થી લઈને 15/7/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજીની પ્રિન્ટ કરાવી તેમાં સહી કરી તેની સાથે 7/12/8 તલાટી કમ મંત્રીનો ડુંગળીના વાવેતરનો દાખલો, એપીએમસીનો ગેટ એન્ટ્રીનો પુરાવો અથવા તો એપીએમસીના જાહેર હરાજી રજિસ્ટર થયેલા ગેટ પાસ એન્ટ્રી રજિસ્ટરનો પુરાવો અથવા બજાર સમિતિના કબાલા બિલ, ડુંગળીના વેચાણ બિલ. આ સાથે મિત્રો વાત કરીએ તો માર્કેટ યાર્ડમાં આવક ગેટ ઉપર લખેલ નામ પિતા કે પુત્રનું હોય અને બિલમાં પૈકી કોઈ પણ નામ હોય તો 7/8ની નકલ જોશે. આ સાથે મિત્રો આધાર લિંક હોય તે બેંક પાસબુકની નકલ. એ મિત્રો 31/7/2025 સુધીમાં રૂબરૂ અથવા તો ટપાલના માધ્યમથી નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન, બીજા માળે મિત્રો ખાસ કરીને મિત્રો જો આ તમારે છે પહોંચાડવાની રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદી રાજમાં ખેડૂતોની આવક થઈ છે બમણી.
જ્યારથી કેન્દ્રમાં મોદી સરકારના નેતૃત્વ હેઠળ ભાજપની સરકાર ઘડવામાં આવી છે ત્યારથી જ ખેડૂતોની આવકમાં વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર ઘણી બધી યોજનાઓ છે અમલમાં મૂકી છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે સબસિડીથી લઈને પાક ઉગાડવા માટે 3 હપ્તામાં 6,000 રૂપિયાની સહાય સુધી તેમજ કૃષિ ક્ષેત્રથી જોડાયેલ દરેક ક્ષેત્રને આગળ વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખોટી રીતે કપાયેલા ચલણની ફરિયાદ છે વાહન ચાલકો નોંધાવી શકે છે. એ માટે તમારે ઈ ચલણ પરિવહનની વેબસાઇટની મુલાકાત લેવી પડશે. આ વેબસાઇટ પર વિવાદ અથવા તો ફરિયાદના વિકલ્પ પર જઈને તમારે તમારા ચલણ સંબંધિત વિગતો આપવી પડશે. ફોન અથવા તો ઈમેલ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકાશે. આ માટે તમારે ખાસ કરી મિત્રો જે ઈમેલ આઈડી આપવામાં આવી છે એમાં મેલ કરવો પડશે. આ સિવાય મોબાઈલ નંબર દ્વારા પણ તમારે સવારના 6 થી લઈને બપોરના 12 વાગ્યાની વચ્ચે જે મોબાઈલ નંબર આપવામાં આવ્યો છે ત્યાં તમે કોલ છે કરી શકો છો, તમારી ફરિયાદ છે નોંધાવી શકો છો. તો વાહન ચાલકો માટે આ પણ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં BRTS બસના મુસાફરો માટે મહત્વના સમાચાર. ખાસ કરીને મિત્રો સામે આવેલી માહિતી અનુસાર સિનિયર સિટીઝનની મફત મુસાફરીની વય મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે 75 વર્ષની વય મર્યાદા ઘટાડીને 65 વર્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત દિવ્યાંગોને પણ મફત મુસાફરીનો લાભ મળશે. જોકે દર વર્ષે પાસને રિન્યૂ કરવાનો રહેશે. તો મિત્રો અમદાવાદમાં BRTS બસના મુસાફરો છે એમના માટે કેન્દ્ર સરકારે અમદાવાદ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે વૃદ્ધ લોકો છે જેમની ઉંમર 65 વર્ષ સુધીની છે, 65 વર્ષથી વધુ છે, તો એવા લોકોને વૃદ્ધ લોકોને મફતમાં બસ મુસાફરીનો લાભ મળશે. સાથે દિવ્યાંગ લોકો છે એમને પણ બસ મુસાફરીમાં છે એ તદ્દન ફ્રી હવે લાભ મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે અવિરત વરસાદથી મગફળી અને બાજરીના પાકને નુકસાન, પાક પર ફરી વળ્યું પાણી. બનાસકાંઠા જિલ્લામાં અવિરત વરસાદથી મગફળી અને બાજરીના પાકને નુકસાન થયું છે અને ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. બનાસકાંઠામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું. સતત વરસતા ભારે વરસાદને લઈને ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના મગફળી અને બાજરીના તૈયાર પાકો નષ્ટ થઈ ગયા છે. બાજરી, મગફળી ફરીથી ઉગવા લાગી છે ત્યારે ખેડૂતોના તૈયાર પાક નિષ્ફળ થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો પણ વારો છે એ આવી ચૂક્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. જગતના તાંતને મોટી ભેટ મળી છે. ગુજરાતના મુખ્યમંત્રીએ સિંચાઈ માટે જેટલું ખેડૂતોને પાણી જોઈએ એટલું પાણી આપવા પાણી પુરવઠા વિભાગને સૂચના આપી છે. તો ખેડૂતો માટે આ વર્ષ 2025 અને 26ના સમયગાળા દરમિયાન પાકના વાવેતર માટે ખેડૂતોને જેટલું પણ પાણી જોતું હોય એટલું પાણી છે સમયસર મળતું રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય છે લઈ લીધો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, કયા ખેડૂતોને લાભ મળવા પાત્ર રહેશે, તો ટૂંકમાં માહિતી મેળવી લઈએ. જો તમે ખેતી માટે નાણાકીય સહાય ઈચ્છતા હોય તો કિસાન ક્રેડિટ કાર્ડ એક ઉત્તમ ઉકેલ છે. આનાથી ખેડૂતોને કોઈ પણ મુશ્કેલી વિના સીધા 3 લાખથી લઈને 5 લાખ રૂપિયા સુધીની ક્રેડિટ કાર્ડ દ્વારા લોન મળવા પાત્ર રહેશે. સરકારની સબસિડી યોજના હેઠળ આ લોન વાર્ષિક 4% વ્યાજ દરે ચૂકવવામાં આવે છે. આ કાર્ડ દ્વારા એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને તેમની જરૂરિયાતો તેમજ બીજ, વાવેતર, જંતુનાશકો, ડીઝલ અથવા તો સિંચાઈ તાત્કાલિક પૂર્ણ કરી શકે છે. આ માટે ખેડૂત મિત્રોને બેંક અથવા તો સામાન્ય સેવા કેન્દ્રોમાં જઈ શકો છો. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આઈ ખેડૂત પોર્ટલ છે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ હેઠળ ઘટકોના લક્ષ્યાંક પૈકી 150% ઓછી અરજીઓ મળેલ હોય તો તેવા ઘટકમાં તાલુકા તેમજ ઘટકવાર આઈ ખેડૂત પોર્ટલમાં ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તથા ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓમાં પૈકી
નિર્દેશન હેઠળના ઘટકોમાં પણ સહાય યોજના હેઠળ આગામી તારીખ 16/7/2025 સુધી આ ખેડૂત પોર્ટલ છે એ ઓનલાઈન અરજી કરી શકાય. ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ ઘરે આંગણે આસાનીથી મળી રહે તે હેતુસર આ ખેડૂત પોર્ટલ છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ ખેડૂત પોર્ટલ મારફતે વર્ષ 2025 અને 26 માટે અરજીઓ છે એ મંગાઈ છે. વિવિધ યોજનાઓ હેઠળ લાભ મેળવવા ખેડૂત મિત્રો છે અરજી કરી શકે છે. વધુ જાણકારી માટે આપણા વિસ્તારમાં ગામ સેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારીઓનો સંપર્ક કરીને ખેતીવાડી અધિકારી પોરબંદરની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.